આ વિડીયો છે ને એક્સપોર્ટના બિઝનેસ રિલેટેડ છે, એટલે તમે બધાએ ખાસ જોજો, કેમ કે તમને અથવા તો તમારા સગાવાલાને, મિત્ર મંડળને, કોકને ને કોકને તો કામ આવશે જ. એટલે આ વિડીયો ખાસ જોજો, નાનો એવો છે, અને શેર ખાસ કરી દેજો. તમે અત્યાર સુધી વિડીયો જોતા હશો અમારા, કે અમે અને કમલેશભાઈ ને એ છે તો સોશિયલ મીડિયા થકી લોકોના ઉદ્યોગ ધંધા કેમ વધે એની માહિતી અને માર્ગદર્શન જે અમને મળે એ તો અમે અવારનવાર શેર કરતા હોઈએ છીએ. એટલે લોકો છે એ એના ઉદ્યોગ ધંધા વધે અને સ્વનિર્ભરતા વધે, આપણા દેશનો વિકાસ થાય એ બાબતે અમે કાર્યરત છીએ. અને આવું જ કામ છે એ હુસેનભાઈ ઉપાડ્યું છે. હુસેનભાઈ છે એ આફ્રિકામાં એક્સપોર્ટ છે, ત્યાં એનું યુનિટ છે કેન્યામાં. એટલે એ આફ્રિકામાં હુસેનભાઈ એક ડેલિગેશન લઈ જવાના છે, અમે સાથે જ છીએ. એટલે આવતા મહિને એક ડેલિગેશન લઈને આફ્રિકા જવાના છીએ, આપણા ઉદ્યોગ ધંધાવાળા વેપારી મિત્રોને લઈ અને આવતા મહિને આફ્રિકા જવાનું છે. સિલેક્ટેડ 20 જણાની આસપાસ જ એક ગ્રુપ લઈને જવાનું છે. એટલે એ ફાયદોય મળશે. એટલે એક છે ને હુસેનભાઈએ આવું કર્યું છે કે એક્સપોર્ટ બિઝનેસને નિઃશુલ્ક રીતે માર્ગદર્શન આપે છે. અને ત્રીજું છે ને પરાગભાઈ છે, પરાગભાઈ તેજુરા છે, સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ ચલાવે છે. અને એ તો અમારી પહેલાંના 10 વર્ષથી આ કામ કરે છે. પણ એ એવું કામ કરે છે કે આફ્રિકન જે કન્ટ્રી છે, 54 કન્ટ્રી, 52 કે 54 જેટલી પણ કન્ટ્રી છે, એ બધા લોકોને અહીંયા લઈ આવે છે. અને અહીંયા દર વર્ષે 11 ફેબ્રુઆરી એક્ઝિબિશન કરે છે. અને આફ્રિકન કન્ટ્રીમાંથી ડેલિગેશનને અહીંયા લઈ આવે છે. એટલે નાનામાં નાનો વેપારી કે જે આફ્રિકા પોતે ન જઈ શકતો હોય એને પણ આફ્રિકાના કોન્ટેક્ટ મળી જાય, એવું કામ એ વર્ષોથી કરે છે. એટલે આજે અમે ત્રણેય લોકો ભેગા થઈ ગયા છીએ. અને ત્રણેય ભેગા થઈ અને વેપાર ઉદ્યોગ માટે શું વધારેમાં વધારે યોગદાન આપી શકી એના માટેની અમે અત્યારે ચર્ચા કરીએ છીએ. એટલે આ ચર્ચાનું જે કાંઈ પરિણામ મળે એ હું તમને જાહેર કરીશ. અને વધુમાં વધુ લોકોને અમે બધા ભેગા થઈને કઈ રીતે ફાયદો અપાવી શકીએ એના વિશે એક આ ગ્રુપે બનાવશું. પણ એના માટે જે ચર્ચા થાય હું તમને કહીશ. અને તમારે આવી કોઈ પ્રવૃત્તિમાં જોડાવવું હોય તો હું પરાગભાઈનો નંબરે મૂકી દઉં છું, હુસેનભાઈનો મૂકી દઉં છું. એટલે તમારે કોઈને જે કાંઈ માહિતી માર્ગદર્શન જોતું હોય તો એ તમને મળી જાય.